પવિત્ર ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરની જે વૃંદાવન વાટિકા જે છે, જ્યાં આજે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જે વૃંદાવન વાટિકાનો હું બહારનો ગેટ અને જે એનો જે મંડપની અંદરમાં જે કમાન નાખવામાં આવી છે એ હું આપને બતાવી રહ્યો છું. અને ખાસ કરીને તમને જે આ રાતી દેવડીથી વાંકાનેરનો જે રોડ જે છે ત્યાં ખાસ આ વૃંદાવન વાટિકા આવેલી છે, જે આપ કુંભ જે છે એનું એક પ્રતીક સમાન છે વૃંદાવન વાટિકાનું. એટલે તમે જોઈ શકો છો કે આ વૃંદાવન વાટિકાનું આખું હું આપને લોકેશન બતાવી રહ્યો છું કે જેથી કરીને આપને ખ્યાલ આવે કે આ ગેટ છે વૃંદાવન વાટિકાનું. અને આપણે જઈએ છીએ હવે ચંદ્રમૌલેશ્વર મહાદેવના દર્શન કરવા, અને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એના પણ આપણે દર્શન કરીશું અને આખી રીલ્સ હું આપને બતાવીશ. નર્મદા નતા નર્મદેશ્વર શિવલિંગ સાક્ષાત શિવ સ્વરૂપ છે. આથી સોસાયટીના સભ્યો દ્વારા નર્મદેશ્વર શિવલિંગની સ્થાપના માટેના મધ્યપ્રદેશના ઓમકારેશ્વર જ્યોતિર્લિંગથી આશરે 60 કિલોમીટરના અંતરે આવેલ બકાવા ગામે ત્યાંથી શિવલિંગમાં નદીના પ્રવાહમાંથી કુદરતી રીતે જે ચંદ્રમૌલેશ્વર આકારવાળું શિવલિંગ નીકળેલ, તે શિવલિંગ અમે ત્યાંથી ખરીદી લાવ્યા હતા. નીચે પડેલા ફૂલ નો લીધો માટે છે જાઓ દો બસ. આવતો ગુરુજી સામે આવજો તમે એટલે બસ. મિત્રો થોડી વારની અંદરમાં જ શિવલિંગ આવવાની તૈયારીમાં છે. ભૂદેવ પણ આવી ગયા છે. મિત્રો આ ઉપરથી આવવાનો શું એનો મિનિંગ છે? શિવલિંગ આકાશમાંથી પાતાળ સુધી ભગવાન શિવની શક્તિ જે છે એ જે જલાધારી આપણે સ્થાપિત કરેલી છે, એની નીચે પાણીનો બોર કરેલો છે. તો આકાશથી લઈ અને પાતાળ સુધી ભગવાન શિવની જે શક્તિ છે એ ગર્ભગૃહમાં શિખર ઉપરથી ભગવાન શિવ સ્વયં આકાશમય આકાશે તારકાલિંગમ પાતાળે હાટકેશ્વરમ મૃત્યુલોકે મહાકાલમ ત્રયલિંગમ નમસ્તુતે. આકાશમાંથી ભગવાન પાતાળ તરફ ભૂમિ ઉપર બિરાજમાન થવાના માટે ગર્ભગૃહની અંદર ઉપર શિખર ઉપરથી
ભગવાન શિવ સ્વયં હા. લિંગ સ્વરૂપે હા. બિરાજમાન થશે. હા. 3 દિવસની હા. આ પ્રતિષ્ઠા કાર્યની અંદર બરાબર. સર્વે ભૂદેવો, સર્વે યજમાનો હા અને સપરિવાર વૃંદાવન વાટિકાના દરેક સભ્યોએ હા હા ખૂબ જ હા 3 દિવસથી હા. ભાવ ભક્તિથી શ્રદ્ધાથી હા. આ કાર્ય સંપન્ન કરી અને એના ફળ સ્વરૂપે હા હા દાદા હા. ચંદ્રમૌલેશ્વર મહાદેવ હા. આજે સ્વયં વાહ યજમાનોના હા. ભાવ થકી બરાબર. અને બ્રાહ્મણોના મંત્ર થકી વાહ ગર્ભગૃહની અંદર બિરાજમાન થશે હા હા અને હા. ભગવાન ચંદ્રમૌલેશ્વર મહાદેવ હા. સર્વ વૃંદાવન વાટિકાના હા. દરેક સભ્યનું હા. યજમાનોનું અને જે કોઈ પણ અહીંયા દર્શન કરવાને માટે આવે હા. એ સર્વનું કલ્યાણ કરે, હા. બધાની મનોકામના ચંદ્રમૌલેશ્વર દાદા પૂર્ણ કરે હા. એ ભાવથી આજે હા. બધા ભાવથી, શ્રદ્ધાથી, ભક્તિથી હા. ચંદ્રમૌલેશ્વર દાદાની પ્રતિષ્ઠા કાર્ય કરવાને માટે હા. થોડી ક્ષણની અંદર હા ભગવાન સ્વયં લિંગ સ્વરૂપે જો આવી રહ્યા છે. બ્લેન્કેટ લાવો ભાઈ. ઉપરથી આવી રહ્યું છે શિવલિંગ, આપ જોઈ રહ્યા છો મિત્રો. શિવલિંગ ઉપરથી આવી રહ્યું છે મિત્રો. બધાની શ્રદ્ધા, ભક્તિ, જો શિવલિંગ આવી રહ્યું છે. થોડી ક્ષણોની મિત્રો થોડો આગારીઓ, મિત્રો થોડો આગારીઓ એટલે પ્રસ્થાપિત થાય એટલે મને ખ્યાલ આવે. થોડો આગારીઓ બસ સાહેબ, થોડો આગારીઓ. મિત્રો થોડો આગારીઓ બધા બસ હવે હાલો થોડો બધા મિત્રો મિત્રો શિવલિંગ આવી ગયું છે. જો શિવલિંગ આવી ગયું છે અત્યારે. ખોલી નાખો શેઠ. હા બસ આવે. હાલો. મિત્રો શિવલિંગ આવી ગયું છે. થોડી વારની અંદર માં ભૂદેવ જો પ્રસ્થાપિત કરી રહ્યા છે. બધા જ આ એક અનેરો ઉત્સવ છે ચંદ્રમૌલેશ્વર મહારાજની હવે સ્થાપના કરવા માટે ભૂદેવ જે ગુરુજી આવી ગયા છે અને એ ઉપર આવશે. મિત્ર આપ જોઈ રહ્યા છો પ્રસ્થાપિત થઈ ગયું છે અત્યારે શિવલિંગ. બધાના જે ભક્તિ શ્રદ્ધાનું કેન્દ્ર. હા બસ 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 ઓલો બધા સાઈડમાં આવી જાઓ. હવે સાઈડમાં આવી જાઓ બધા મિત્રો. બધા સાઈડમાં આવી જાઓ. મને લાઇટિંગ છે. હા મિત્રો પ્રસ્થાપિત થઈ ગયું છે. આપ જોઈ શકો છો જે ચંદ્રમૌલેશ્વર મહાદેવ. પાછળ તમારી બાજુ બસ. વાહ મિત્રો મૂકી દે 1 મિનિટ.
નો લે પૂરું થઈ ગયું. હાલો એનું કામ કરવાનું ચંદ્રમોલેશ્વર કી જય. બોલે ચંદ્રમોલેશ્વર મહારાજ કી જય. પેલા ઓલું કરાવી લેવાનું. આવતો રહ્યો મારા દીકરી તમને મહેરબાની કરો. હાલો યજમાનો અત્યારે બારે આવતા રહ્યો. અહીંયા એને અત્યારે હવે બસ એને કરવા દો. ભાઈ આ ભાઈ અહીંયા ઓલી બાજુ તપતા નહીં, તમે આ બાજુ અત્યારે નહીં બોલે. ત્યાં ખાલી વ્યવસ્થિત કરી લેવાનું. એ તમે આપણે આવવામાં આવો. બસ બસ આવતો રહ્યો. મહાદેવ જો સરસ મજાની જો ટાઇલ્સમાં પણ રામચંદ્ર ભગવાનજીની રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી ખરેખર સરસ મજાનું ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર બની ગયું છે. શંકર ને પાર્વતી જય જય કૈલાશપતિ સરસ મજાની મૂર્તિ સાથે આપ જોઈ રહ્યા છો. અત્યારે ચંદ્રમૌલેશ્વર મહાદેવનું શિવલિંગ ઉપરથી ગર્ભગૃહમાંથી આવી અને પ્રતિષ્ઠા થયું છે. મિત્રો આપણે બધા જોઈ રહ્યા છીએ અત્યારે વાંકાનેરના દર્શકોને. મિત્રો આ લાઈવ જેવું તમને આખું બતાવી રહ્યો છું કે જ્યારે અત્યારે પ્રતિષ્ઠા થઈ છે. નાગદાદાને પણ જો અત્યારે પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. બોલો ચંદ્રમૌલેશ્વર મહાદેવ કી જય. જો છોકરા વાળા ચાલો ઉપર છે. ખૂબ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર ચંદ્રમૌલેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. શિવલિંગ ઉપરથી આવી ગયું છે. બધાને ખુશીનો માહોલ છે. આપ જોઈ રહ્યા છો જો બધા ખૂબ આનંદમાં હર્ષમાં. જો નાની નાની બાળાઓ પણ કેટલી ખુશ છે કારણ કે જે જગ્યાએ જે મહાદેવ આવે શંકર ભોળાનાથ આવે એટલે ત્રિલોકના નાથ આવે તો માણસને કેટલી ખુશી થાય. આપ જોઈ શકો છો જો બધા જે આમના આયોજકો છે બધાની ખુશીનો માહોલ છે. ખૂબ જ રાજીપો છે કારણ કે આજે અત્યારે ચંદ્રમૌલેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. ઉપરથી શિવલિંગ આવી ગયું છે. આપ જોઈ રહ્યા છો મિત્રો. જો એનો શણગાર પણ કેટલો ભવ્ય છે. મહાદેવ 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 મહાદેવ. મિત્રો ચંદ્રમૌલેશ્વર મહાદેવનું હું આખું મંદિર બતાવી રહ્યો છું આપને. મિત્રો અમારા શક્તિ પ્રસાદજી છે જે નગરપાલિકામાં હેડ ક્લાર્ક તરીકે હતા અને મારા ખાસ મિત્ર છે અને જ્યોતિષના એક પ્રખર જ્યોતિષ કહી શકાય એવા મારા મિત્ર છે. ખાસ ઘણા વર્ષે મળ્યો છે એટલે ખૂબ આનંદ થાય છે. થેન્ક યુ. આભાર. મિત્રો હું આખું આપને ચંદ્રમૌલેશ્વર મહાદેવનું આખો વૃંદાવન વાટિકાની અંદરમાં સરસ મજાનું મંદિર બની ગયું છે. જો નવી કાર પણ લીધી છે એનું પણ આજે સરસ મજાનું ઓપનિંગ પણ ભૂદેવ કરી રહ્યા છે. જો આમને જો ગાડી લીધી છે એમનો જો ખુશી જો આમનો જે હર્ષ જો તમે ચહેરા ઉપર જે મુસ્કાન જે છે એ જોઈ શકો છો. જો ગુરુજીએ ચાંદલા કરી નવી સરસ મજાની આવો 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 જો નવી ગાડીના માલિકે પણ આજે ચંદ્રમૌલેશ્વર મહાદેવની સ્થાપના થયા પછી એમને પણ બસ જો તમે જોઈ શકો છો જો સરસ મજાનો આજનો દિવસ એમના માટે પણ શુભ રહેશે. યાદ રહેશે કે ચંદ્રમૌલેશ્વર મહાદેવની સ્થાપના થઈ તે દિવસે મેં આ કાર ગાડી લીધી હતી. શાંતિથી હલાવજો હા. અને મજા કરો આખો પરિવાર. વાહ 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 વાહ. હલાવવાનું શાંતિથી. જો એપ્લાઇટેડ ફોર ધ રજિસ્ટ્રેશન. જો હજી નવી ગાડી લીધી છે હું એ પણ આપને બતાવું છું મિત્રો. જો ચાંદલા કરે છે હવે જો મિત્રો
આ જો મંદિરની સાથે મોટરની પણ પૂજા થાય છે, તમે જોઈ શકો છો. જો મિત્રો સ્વસ્તિક કરી જો અમારા હેરમા સાહેબ આવ્યા છે, પ્રજ્ઞેશભાઈ આવ્યા છે. પ્રજ્ઞેશભાઈ બે શબ્દો અહીંયા આવીને કયો હાલો. જે બધા આગેવાનો આવ્યા છે બધાના હું જરા આપને ઝલક બતાવું છું કે સરસ મજાનું અમારા વિનુભાઈ સચાણી આવ્યા છે, જે નગરપાલિકામાં ઘણા વર્ષો સુધી અમને જે સેવા આપી છે એમના પણ હું આપને દર્શન કરાવું છું. કારણ કે વિનુભાઈ રિયા એ અમારા ખાસ મિત્ર છે અને ઘણા વર્ષો સુધી જેને નિષ્ઠાપૂર્વક જેને નગરપાલિકામાં સેવા આપી છે એવા વિનુભાઈ સચાણીએ પણ આવ્યા છે. જો અમારા બધા મિત્રો બધા નગરપાલિકાના જે છે, કારણ કે મેં 3 ટર્મ નગરપાલિકામાં મેં સેવા આપી છે એટલે બધાને મને ખબર છે કે કોણ કયા પાણીમાં છે, પણ એમને જે નિષ્ઠા અને પ્રતિષ્ઠાથી જે કામ કર્યું છે, ચંદ્રમૌલેશ્વર દાદા એમને પણ ખૂબ શક્તિ આપે, લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના. મિત્રો હું તમને વૃંદાવન વાટિકાનો એક નજારો બતાવું છું. ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર બતાવું છું હું આપને. જો સરસ મજાની ધજા ફરુકે છે એવા ચંદ્રમૌલેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અત્યારે વૃંદાવન વાટિકાના ઘણા બધા માણસો જો અહીંયા આવી ગયા છે બધા. હું આખો તમને વૃંદાવન વાટિકાનો એક એરિયલ વ્યૂ હું આપને બતાવી રહ્યો છું મિત્રો. આ વાંકાનેર શહેરની આ વાંકાનેર શહેરની સુંદર મજાની સોસાયટી કહેવાય ને, જે આખું ગોકુળ ધામ એવી વૃંદાવન વાટિકા જેવી સુંદર સોસાયટીમાં અહીંયા હરેક ઘરમાં રહેતા પરિવાર એકત્રિત અને સંપીને રહે છે. એકમેકને સુખ દુઃખમાં ભાગીદાર હોય છે અને બધાએ સંપીને જે આ સુંદર મજાનું શંકર ભગવાનનું ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર જે બનાવ્યું છે, અતિ સુંદર રમણીય અને આમ કહેવાય કે આમ શાંતિનું સ્થળ છે. અને અહીંયા ઉત્તરોત્તર આ સોસાયટી પ્રગતિ કરે, સંપ આમનામ રહે બધાનો. બરાબર છે. અને અહીંયા દરરોજ પૂજાપાઠ થાય અને એક સરસ મજાનું આયોજન થાય. તો આપ અહીંયાના કૃષ્ણસિંહ અને એમની ટીમને સર્વેને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આપના પરિવારનો સંપ આવો નવો રહે. અસ્તુ. જય મહાદેવ. રેડી. તો વૃંદાવન વાટિકાની અંદર આપણા બધાના માનસિક અમારે તો બધું બસ આજ કરવાનું, દાદાનું બસ કામ કરવાનું બસ. શું ના ના કરી જો સિંધાવદરથી 3 ભાઈઓ આવ્યા છે અને સરસ મજાની જે લાલજી મહારાજની જગ્યા જે છે, શું જન્મસ્થળ જે છે ત્યાંથી પણ મોહનશ્રી આવ્યા છે. અશ્વિનભાઈ રાવલ છે અમારા નાગાબાવાની જગ્યાના મહંતશ્રી પણ છે અને બાપુ પણ આવ્યા છે. અમારા પંડ્યા ન્યૂઝ એજન્સીના બંને ભાઈઓ પણ આવ્યા છે. એટલે પંડ્યા પરિવાર સાથે સંબંધ છે. આ અમારા મોટા ભાઈ છે, આપ જોઈ શકો છો, અને આ અમારા નાના ભાઈ છે. મિત્રો અહીંયા સરસ મજાનો યજ્ઞ ચાલી રહ્યો છે. મિત્રો આપણે અહીંયા યજ્ઞ પણ ચાલી રહ્યો છે, એનો પણ હું આપને બતાવીશ. જો આ વૃંદાવન વાટિકાના બધા જ પરિજનો આવ્યા છે. અમારા નગરપાલિકાના હમણાં નિવૃત્ત થઈ ગયા ભરતસિંહભાઈ
ટ્રેક્ટર હલાવે, મારી સાથે ઘણા વર્ષ કામ કર્યું અને નિષ્ઠાથી કામ કર્યું છે. જય માતાજી. મિત્રો આપણે જરાક યજ્ઞ ચાલુ છે તો યજ્ઞના પણ આપણે થોડુંક દર્શન કરીએ. આપણે જો બધાને ખૂબ ખુશીનો માહોલ છે. જો હાસ્ય સ્મિત તમારે બધાના ચહેરા પર જોવા મળી રહ્યું છે, કારણ કે ચંદ્રમૌલેશ્વર મહાદેવ આવ્યા છે આજે વૃંદાવન વાટિકામાં. એ બધા જ આજ સજી ધજી અને ચંદ્રમૌલેશ્વર મહાદેવના બધા એક એક કુંડમાં હાલો વૃંદાવન વાટિકા પરિવારને નમ્ર વિનંતી કે થોડીક શાંતિ જાળવો. આપણા વચ્ચે સંતો મહંતો પધાર્યા છે તો આપણે એમને પણ સ્વાગત કરવાનું છે. ખૂબ ખૂબ આભાર છે. સંતો મહંતો પધાર્યા છે. આ ધન્ય ઘડી અમારી વૃંદાવન વાટિકાની ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણા ચંદ્રમૌલેશ્વર મહાદેવમાં બિરાજ્યા થયા છે ત્યારે આ લાવો આપણે ખૂબ જ આવકારીએ છીએ. તો એક એક યજ્ઞની અંદરમાં આજે ખૂબ જ સરસ દિવ્ય વાતાવરણ છે. જ્યારે અંતરિક્ષમાંથી પુષ્પો વળતા હોય અને કેવું લાગે છે આજે વૃંદાવન વાટિકામાં આજે ખૂબ જ આનંદનો દિવસ છે. આપણે 3 મહાદેવ પોતે આજે અમારા આંગણે પધાર્યા છે કૈલાસથી પરબારા એટલે અમને ખૂબ આનંદ છે. આનંદમય વાતાવરણ બની ગયું છે. હર હર મહાદેવ. વાહ વાહ વાહ. જો સાક્ષાત આજે શંકર ભગવાન આવ્યા હોય એવો બધા જના ચહેરા ઉપર આજે હર્ષ અને આનંદ જે છે. ત્રિલોકનો નાથ, ભોળોનાથ જેને કહેવાય, આપણે સમજ્યા કે નહીં? જડિયો જંગલમાં વસે ને ઘોડાનો દાતાર, ત્રીઠિયો રાવણ જામને એને હાંકી દીધો અલાર. આપણા જડેશ્વર મહાદેવની જે આ પુણ્યભૂમિ છે એની અંદરમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવ પણ અહીંયા પધાર્યા છે, સાક્ષાત ઉપરથી આવ્યા છે. એટલે આજે બધાને ખૂબ હર્ષ છે. જો મેઇન જે યજ્ઞકુંડી જે છે એને પણ હું આપને એક જરાક વ્યવસ્થિત જે ગુરુજીએ રાજબાવા નાગાબાવાની જગ્યાના મહંત્રી કુડાલગીરી બાપુ આપણી વચ્ચે પધાર્યા છે તો આપણે તેમનું ફેરાથી સ્વાગત કરીએ. પતિ પ્રધાન જય ઉભા રહેજો. સામે 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 ઉભા રહો બાપુ. એક હા બસ હા રેડી રેડી હવે રેડી ચંદ્રમૌલેશ્વર મહાદેવ કી જય. વાહ વાહ વાહ. માત કી જય. વાહ વાહ વાહ. હવે આવતા જતા રહ્યો પાછા. ગાંધી માણસ જગ્યાના આપણી વચ્ચે કોઠારી બાપુ પણ ભજનીક પણ છે સરસ મજાના. મેં ભજન પણ એમના સાંભળ્યા. સાચી વાત કે નહીં? જડેશ્વર મહાદેવ દેવ કી જય. જય રામદેવજી મહારાજ રાજ કી જય. પ્રજ્ઞેશભાઈ પટેલનો જન્મદિવસ હતો આજે. પછી ચંદ્રમૌલેશ્વર મહાદેવના પણ આજે એમને આશીર્વાદ લીધા છે.
સાલ ઓઢાડી સન્માન થઈ રહ્યું છે મિત્રો. કાલે પંચવિધ કાર્યક્રમ પ્રજ્ઞેશભાઈએ કરેલો, જે ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ કરેલો, આજે એમનું સન્માન થઈ રહ્યું છે. ખુશીની વાત છે. આવો 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 આવો. હવે આપણી વચ્ચે વાહ 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 વાહ, સરસ મજા. સિંધાવદરના લાલજી મહારાજની જે જન્મસ્થળ છે એના મોહનશ્રીએ પણ સન્માન કર્યું છે. કાંતિ બાપુ જે છે એમના દીકરાના દીકરા છે, એટલે કાંતિ બાપુ એટલે અમારું ખરેખર એક વાંકાનેરનું મોટું, જે લોહાણા સમાજમાં બહુ મોટું નામ, એવા કાંતિ બાપુના દીકરાના દીકરા છે ખીરે સાહેબ. એટલે ખૂબ ખૂબ એમને પણ શુભેચ્છાઓ છે. જય માતાજી. આવી ગયા. અહીંયા તો બરાબર બરાબર જ છે, બરાબર. મુનાભાઈનું તો ભાઈ સરસ. મુનાભાઈ પણ અમારે દિલીપ ક્લોથ સ્ટોર જે છે ખાલી ચાલી રાખજો. અહીંયા આવજો એટલે જો બતાશે તમે. ચાલો બસ બતાવીએ ને. ખૂબ ખૂબ આભાર. મુકેશભાઈ પંડ્યાના મોટા ભાઈ છે, એટલે મારાય મોટા ભાઈ છે, હું મોટા ભાઈ જ કહું છું. એમનું પણ સન્માન થઈ રહ્યું છે, એટલે ખૂબ ગૌરવની વસ્તુ છે અને ખૂબ જ તજજ્ઞ છે. વધારે છે તો તેમનો ગુલાબથી સ્વાગત કરશે નટવરલાલ પટેલ. મિત્રો ફરી હું આપને બધા સાધુ સંતો, મારા પંડ્યાજી, જે નાગાવાની જગ્યાના મહંત અશ્વિનભાઈ રાવલ, એટલે અમારા વાંકાનેરના, જે હમણાં હું સાંભળતો હતો, કોઈ કીધું કે ભીષ્મ પિતામહ, શું એવા ભીષ્મ પિતામહ અને મારા એક વડીલ કહો, મારા મુરબી કહો, એવા અશ્વિનભાઈ રાવલ, લાલજી મહારાજની જગ્યાનું જે જન્મસ્થળ જે સિંધાવદર, એમના મહંત ગુરુજી લક્ષ્મણ ભગત અને ભજની બાપુ પણ એવા વધારે છે. અને તમામ જે આ ટ્રસ્ટીઓ જે છે બધા ખૂબ ઉત્સાહી છે. ખરેખર કમલેશ્વર મહાદેવને ખૂબ જ મનોકામના તમારી બધી પૂર્ણ કરે. બાળાઓ દ્વારા સાધુ સંતોનું હા એમ કરો. હા બસ હાલો અહીંથી કોઈથી ચાલો કરતા હો બધા. વાળો દ્વારા અશ્વિનભાઈ રાવલનું પણ અહીંયા અશ્વિનભાઈ રાવલ ગાયત્રી મંદિરના અમારા વડીલ મિત્રનું બાળાઓ અત્યારે નાગાબાવાના મહંત્રીનું પણ ચંદન અને ચોખાથી અત્યારે સ્વાગત થઈ રહ્યું છે. બધી જ બાળાઓ અત્યારે જો સ્વાગત માટે અત્યારે આવી ગઈ છે. પંડ્યાજી અમારા પંડ્યા ન્યૂઝ એજન્સી જે છે, દિવ્ય ભાસ્કર અને સંદેશના, એમના મુકેશભાઈના નાના ભાઈ, આ અમારા મોટા ભાઈ છે પંડ્યા ન્યૂઝના, એમનું પણ અત્યારે તિલક કરી અને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તો નાની નાની બાળાઓ અત્યારે સ્વાગત કરી રહી છે. બધા સાધુ સંતોનું અત્યારે લાલજી મહારાજની જગ્યાના કોઠારી શ્રીનું પણ અત્યારે જે ચંદન અને ચોખાથી સ્વાગત કરી રહ્યા છે, પુષ્પ વર્ષાપણ કરી રહ્યા છે. લક્ષ્મણ ભગત આપણા જે કેરાણાની જગ્યા જે છે એના લક્ષ્મણ ભગતનું પણ અત્યારે ચંદન ચોખા અને
થઈ રહ્યું છે. બધી બાળાઓ દ્વારા આપણા ભજની ગુરુજીનું પણ સ્વાગત થઈ રહ્યું છે, સન્માન થઈ રહ્યું છે. ચંદન ચોખા અને પુષ્પથી વર્ષા પણ કરવામાં આવી રહી છે. કરો હાલો. બાપુ આવ્યા છે બહારથી, એમનું પણ અત્યારે પુષ્પ ચંદન ચોખાથી સ્વાગત થઈ રહ્યું છે. હાલો રેડી. તો તમામ જે બધા સાધુ સંતો આવ્યા છે, હવે ભૂંગાણ વાટિકામાં આપ જોઈ રહ્યા છો વાહ, મહાદેવનું અરે મજા 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 બને. આજે ભોળાનાથ બિરાજમાન સ્વયં થયા છે. તો એ માટે અમારા વડીલ ગુરુ મુરબ્બી શ્રી સત્યપ્રસાદ રાવલ જે જ્યોતિષ શાસ્ત્રી છે, પીએચડી કરે છે, એમના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રો પીઢી ધાર્મિક જે આપણે વેદ પુરાણ હોય સારો ડાળી સન્માન કરે. મંદિર જે નિર્માણ કર્યું એવા આપણા કડિયા જેને આપણે ભોઈ કહી છીએ, જે મંદિર કાર્ય કરે છે, તો આપણે એમનું પણ સ્વાગત કરવું જોઈએ, એમનું પણ સન્માન કરવું જોઈએ કે આજે આપણે ચંદ્રમોળેશ્વર મહાદેવ આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે, તો એમનો પણ એક અમૂલ્ય ફાળો છે. આજે મંદિર બનાવ્યું છે એમના જે મેઇન કડિયા જે છે એમનું પણ અત્યારે જો શાલ ઓઢાડીને સન્માન થઈ રહ્યું છે. સરસ મજાનું મંદિર નિર્માણ કરવા માટે એમનો પણ સિંહ ફાળો છે. તો આ બીજા કડિયા સાથીદાર છે, એમને પણ સરસ મજાની સેવા આપી છે અને ચંદ્રમોલેશ્વર મહાદેવનું મંદિર પણ નિર્માણ કર્યું છે. ફરીથી ભાઈ મિત્રો, આ ચંદ્રમોલેશ્વર આ મિત્રો બધા જ આખા ગ્રુપના લોકોએ ખૂબ સારી મજાની સેવા આપી છે. હવે મંદિર અને એના કરતાં જે ખુશી જે છે એ ખૂબ સારી છે. અશ્વિનભાઈ છે, લાલજી મહારાજનું જે જન્મસ્થળ છે સિંધાવદર, એમના મહંત છે, નાગાબાવાના મહંત છે, પંડ્યાજી છે અમારા. જો બધા મિત્રો તમે જોઈ શકો છો, તો આખા બધા જ આખા સોસાયટીના બધા જ રેડી રહ્યો. હા એ હવે ચાલુ વિસર્જન બાદ તારીખ 23/7/2023 રાત્રે સોસાયટીના તમામ સભ્યો સહપરિવાર ભેગા થયેલ, જેમાં સોસાયટીમાં શિવ મંદિર બનાવવા બાબતે વિચાર રજૂ કરેલ કે આજે શિવ મંદિરનું નિર્માણ હોય આપણી સોસાયટીમાં, તો આપણે આ સોસાયટીમાં મેન યજ્ઞ જે છે એમના આપણા વડીલ શ્રી મુરબ્બીઓ, બહેનો, માતાઓ, ભાઈઓ કે જેને શિવ મંદિરના દર્શન માટે, પૂજા માટે ક્યાંય આગી જગ્યાએ જવું ન પડે, તો આપણા આંગણે જો શિવ મંદિર હોય તો એના માટે અમે વિચારેલ અને સોસાયટીમાં અમે પ્રસ્તાવ રજૂ કરેલ અને શિવ પરિવાર આખો જે માર્ગદર્શન પણ મળેલ. તો આસો સોમવાર તારીખ 16/10/2023 રોજ મંદિરનું ભૂમિપૂજન કરેલ આપણે. તે મુજબ શિવ મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવે, તે જગ્યાએ બોર કરવો જરૂર. તે મુજબ આપણા લેવામાં આવે, કારણ કે સોમપુરાને પણ ભગવાનને વરદાન આપેલું કે પ્રભુ અમારે પૃથ્વી ઉપર જઈને શું કાર્ય કરવું. તો સોમપુરાને ભગવાને વરદાન આપેલું, જાઓ તમે મંદિરનું નિર્માણ કરજો. આજે જે પણ કોઈ મંદિર નવનિર્માણ પામે છે તો એનો યશ આપણે સોમપુરાને આપવો જરૂરી છે.